મિત્રો, સુરતમાં રહેતો એક પરિવાર કોઈ સામાન્ય પરિવાર નહીં, પરંતુ એક સુખી અને કરોડપતિ પરિવાર. અને આ પરિવારની દીકરી સાથે કંઈક એવી ઘટના બને છે જે સાંભળ્યા પછી તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. આ ઘટના દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, આ ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. વાત છે સુરત શહેરની. મનસુખલાલનો ભૂતકાળ એકદમ સામાન્ય અને ગરીબાઈથી ભરેલો હતો. એક સમયે તેઓ સુરતની સાંકડી ગલીઓમાં તૂટેલી સાયકલ પર કાપડના તાકા વેચતા હતા. ગરીબીના એ દિવસોમાં પણ તેમણે પોતાના પરિવારની ભૂખ જોઈ હતી. 2 ટકના જમવા માટેના ફાફા જોયા હતા, લોકોના કડવા મહેણા સાંભળ્યા હતા અને અનેક અપમાનો પણ સહન કર્યા હતા. એ સમયે જ તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે દુનિયામાં જો કોઈ સૌથી મોટી તાકાત હોય તો તે માત્ર ને માત્ર પૈસો છે. દિવસ રાત કાળી મજૂરી કરીને, પરસેવો પાડીને, પોતાની બુદ્ધિ અને સખત મહેનતના જોરે તેમણે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું. સુરતના પોશ વિસ્તારમાં તેમનો મહેલ જેવો બંગલો હતો અને ઘરની બહાર દુનિયાની સૌથી મોંઘી ગાડીઓનો કાફલો ઊભો રહેતો. પરંતુ માણસ જ્યારે ગરીબીમાંથી અમીર બને છે ત્યારે ઘણીવાર તેને એક ભયાનક બીમારી પણ લાગુ પડી જાય છે. પૈસા ગુમાવવાનો ડર અને પૈસાથી દુનિયાની દરેક વસ્તુ ખરીદી શકવાનો અહંકાર. મનસુખલાલ માટે દુનિયાનો એક જ ભગવાન પૈસો હતો. સંબંધો, લાગણીઓ, પ્રેમ, સંવેદના આ બધું તેમના મતે ગરીબોના અને નવરા લોકોના ચોચલા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને તેમની એકની એક લાડકવાઈ દીકરી શિવાંગી હતી. શિવાંગીનો ઉછેર પણ એવી જ રીતે થયો હતો. તેને જે જોઈએ તે માગતા પહેલા હાજર થઈ જતું. મનસુખલાલે તેને એક સોનાના પાંજરામાં ઉછેરી હતી. તેના રૂમમાં દુનિયાભરના રમકડા હતા, મોંઘા કપડાં હતા, પણ એ રૂમમાં પિતાનો પ્રેમ અને પિતાનો સમય ક્યારેય નહોતો. શિવાંગીના જન્મદિવસે મનસુખલાલ તેને લાખોનો હાર ભેટમાં આપતા, પણ તેની સાથે બેસીને જમવાનો સમય તેમની પાસે ન હતો, કારણ કે તેઓ હંમેશા બિઝનેસ ડીલ્સ અને વિદેશના પ્રવાસોમાં વ્યસ્ત રહેતા. આટલી ભૌતિક સુખ સુવિધાઓ વચ્ચે પણ શિવાંગી સ્વભાવે એકદમ સરળ, ડાહી અને પ્રેમાળ હતી. તેને પોતાના પિતાની અમીરીનો કોઈ જ ગર્વ ન હતો. તે તો બસ પિતાના સમય અને થોડા સ્નેહ માટે તરસી રહી હતી. સમય વીતતો ગયો અને શિવાંગી કોલેજમાં પહોંચી. કોલેજના દિવસોમાં શિવાંગીની મુલાકાત મયંક નામના એક યુવક સાથે થઈ. મયંક એકદમ સાધારણ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતો હતો. તેના પિતા એક નાની શાળામાં શિક્ષક હતા અને માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવતા હતા. મયંક ભણવામાં અત્યંત તેજસ્વી હતો અને સ્કોલરશિપના આધારે મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. બંનેની મુલાકાત કોલેજની લાઇબ્રેરીમાં થઈ હતી. શિવાંગી અને મયંક એકબીજાના પરિચયમાં આવ્યા. તેમની વચ્ચે વાતો શરૂ થઈ અને આ પરિચય ધીમે ધીમે ઘનિષ્ઠ પ્રેમમાં પરિણમ્યો. તેની તેમને પોતાને પણ ખબર ન પડી. મયંક પાસે શિવાંગીને આપવા માટે મોંઘી ગાડીઓ ન હતી, 5 સ્ટાર હોટલના બિલ ચૂકવવાના પૈસા ન હતા કે કોઈ મોંઘી ગિફ્ટ ન હતી, પણ તેની પાસે એક સાચું નિખાલસ હૃદય હતું. તે શિવાંગીની ખૂબ જાળવણી કરતો. રસ્તાની કીટલી પર ચા પીવડાવતી વખતે પણ તે શિવાંગીની નાની નાની ખુશીઓનું ધ્યાન રાખતો. જિંદગીમાં પહેલીવાર શિવાંગીને એવું લાગ્યું કે કોઈ તેને તેના પિતાના પૈસા કે તેના સ્ટેટસ માટે નહીં, પણ માત્ર ને માત્ર તેના પોતાના અસ્તિત્વ માટે પ્રેમ કરે છે. મયંકનો સાથ શિવાંગી માટે રણમાં મીઠા ઝરણા જેવો હતો. પરંતુ સુરત જેવા શહેરમાં જ્યાં દિવાલોને પણ કાન હોય છે અને જ્યાં અમીર લોકોની નજર બધે પહોંચતી હોય છે, ત્યાં આ વાત મનસુખલાલ સુધી પહોંચતા જરાય વાર ન લાગી. જે પિતાએ પોતાની દીકરી માટે અબજોપતિ જમાઈના મોટા મોટા ઉદ્યોગપતિઓના સપના જોયા હોય, તે એક સામાન્ય સ્કૂટર પર ફરતા મધ્યમ વર્ગના છોકરાને કેવી રીતે સ્વીકારે? મનસુખલાલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એક સાંજે મનસુખલાલે મયંકને પોતાના આલિશાન બંગલે બોલાવ્યો. બંગલાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં પથરાયેલો સન્નાટો કોઈ આવનારા મોટા વાવાઝોડાની આગાહી આપી રહ્યો હતો.
કિંમતી ઝુમ્મરોની રોશની નીચે ઊભેલો મયંક એકદમ શાંત હતો. શિવાંગી એક ખૂણામાં ડરથી કાપતી હતી. આંખોમાં આંસુ હતા. મયંક અંદર પ્રવેશ્યો ત્યારે મનસુખલાલે શિષ્ટાચાર ખાતર તેને બેસવા પણ ન કહ્યું. તેમણે સીધો જ પ્રહાર કર્યો, પોતાના શબ્દોના બાણ છોડ્યા. એ છોકરા, તારી ઓકાત શું છે? તે ક્યારે અરીસામાં તારો ચહેરો જોયો છે? તું જે કપડાં પહેરીને આવ્યો છે ને, એનાથી મોંઘા તો મારા ઘરના નોકરોના કપડાં હોય છે. મારા ઘરના કૂતરાઓનો મહિનાનો ખર્ચ તારા આખા ઘરની અને તારા બાપની આખી જિંદગીની કમાણી કરતાં પણ વધારે છે. મયંકે ખૂબ જ નમ્રતાથી પોતાનું સોમાન જાળવીને કહ્યું, અંકલ, તમારી વાત સાચી છે. હું ભલે પૈસા ટકે સુખી નથી, મારી પાસે બંગલા કે ગાડીઓ નથી, પણ હું તમારી શિવાંગીને હંમેશા ખુશ રાખીશ. મારી મહેનતથી હું તેને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. તમે મને એક તક આપી જુઓ. મનસુખલાલ અહંકારથી જોર જોરથી હસવા લાગ્યા. તેમણે પોતાની તિજોરીમાંથી 10 લાખ રૂપિયાના નોટોના બંડલ કાઢ્યા અને ટેબલ પર મયંકની સામે ફેંક્યા. આલે, આ તારી અને તારા બાપની આખી જિંદગીની કમાણી છે. આ નોટો ઉઠાવી લે અને આજ પછી મારી દીકરીની જિંદગીમાંથી અને આ શહેરની હવામાંથી પણ કાયમ માટે નીકળી જા. પ્રેમની વાતો ચોપડીઓમાં સારી લાગે, પ્રેમથી કોઈનું પેટ નથી ભરાતું. તારા જેવા રસ્તા પર રખડતા ભિખારીઓ મારી દીકરીના નસીબમાં નથી, અને હું એવું થવા પણ નહીં દઉં. શિવાંગી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે પિતાના પગ પકડીને કરગરવા લાગી. પપ્પા, પ્લીઝ આવું ના બોલો. મયંક ખૂબ સારો છે. મારે તમારા પૈસા નથી જોઈતા. મને માત્ર મયંક સાથે જીવવા દો. પણ મનસુખલાલ ક્યાં કોઈનું સાંભળવાના હતા. પૈસાના નશાએ તેમને બહેરા કરી દીધા હતા. તેમણે પોતાના બંગલાની સિક્યુરિટીને બોલાવીને મયંકને ધક્કા મારીને અપમાનિત કરીને ઘરની બહાર કઢાવી મૂક્યો. જતા જતા દરવાજા પાસે ઊભા રહીને મયંકે શિવાંગી સામે એક નજર કરી અને મનસુખલાલને માત્ર એટલું જ કહ્યું, મનસુખલાલ સાહેબ, પૈસાનો આટલો અહંકાર સારો નહીં. એક દિવસ તમને ચોક્કસ સમજાશે કે દુનિયાની બધી જ કિંમતી વસ્તુઓ અને જિંદગીના શ્વાસ તમારી આ ચેકબુકથી નથી ખરીદી શકાતા. મયંકના ગયા પછી મનસુખલાલે શિવાંગીનો ફોન જપ્ત કરી લીધો. તેને ઘરની બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. ઘર જાણે એક જેલ બની ગયું હતું. સમાજમાં વાતો ન થાય. લોકો એમ ન કહે કે મનસુખલાલની દીકરી કોઈ ગરીબડા સાથે ભાગી ગઈ એટલે તેમણે તાબડતોબ પોતાની જ બરાબરીના સુરતના એક નામાંકિત અને અબજોપતિ બિલ્ડર પરિવારમાં જ શિવાંગીના લગ્ન પણ કરાવી નાખ્યા. છોકરો વિદેશમાં ભણેલો હતો, દેખાવે શાનદાર હતો અને પરિવાર પાસે અઢળક સંપત્તિ હતી. મનસુખલાલે પોતાની પ્રતિષ્ઠા બતાવવા લગ્નમાં પાણીની જેમ પૈસો વહાવ્યો. સુરતે એવા લગ્ન અગાઉ ક્યારેય નહીં જોયા હોય. મંડપની સજાવટથી લઈને જમણવાર સુધી બધું જ રજવાડી. સમાજમાં મનસુખલાલની છાતી ગજગજ પણ ફૂલી હતી કે તેમણે પોતાની દીકરીને સોનાના મહેલમાં વળાવી છે. મહેમાનો વાહ વાહ કરી રહ્યા હતા, પણ એ આખાએ લગ્નમાં કોઈએ એ ન જોયું કે શિવાંગી એક જીવતી લાશની જેમ મંડપમાં બેઠી હતી. તેના ચહેરા પર કોઈ ખુશી ન હતી, બસ એક શૂન્યતા હતી. તે પોતાના પિતાની કહેવાતી આબરૂ સાચવવા પોતાનો પ્રેમ હારીને મૂંગે મોઢે પારકી બની ગઈ. લગ્નના શરૂઆતના થોડા દિવસો બધું જ બરાબર ચાલ્યું. સમાજના દેખાડા માટે નવી વહુના સ્વાગત થયા, પણ થોડા જ મહિનાઓમાં ધીમે ધીમે આ અમીરીના મુખવટાઓ ઉતરવા લાગ્યા. આ પરિવાર માત્ર બહારથી જ અમીર હતો, અંદરથી તેમના સંસ્કાર સાવ તળિયે ગયેલા અને ખોખલા હતા. શિવાંગીનો પતિ, જેના રૂપ અને ડિગ્રી પર મનસુખલાલ ફિદા થયા હતા, તે હકીકતમાં જુગારી અને અન્ય ખરાબ લતોમાં ગળાડૂબ થયેલો હતો. થોડા જ સમયમાં શિવાંગીનું શારીરિક અને માનસિક શોષણ શરૂ થયું. રોજ રાત્રે દારૂ પીને મોડો આવતો પતિ નાની નાની વાતોમાં શિવાંગીને માર પણ મારતો. તે ગમે તેવી ગાળો પણ બોલતો. બીજી તરફ તેની સાસુ પણ પાછળ ન હતી. કરોડો રૂપિયા દહેજમાં આપ્યા હોવા છતાં તેની સાસુ તેને રોજ મહેણા મારતી. તારા બાપે આપ્યું જ શું છે? ખાલી સુરતમાં દેખાડો કર્યો છે. હજુ બીજા કરોડો રૂપિયા અને નવો ફ્લેટ લાવવા પડશે, તો જ આ ઘરમાં શાંતિથી રહેવા મળશે. શિવાંગી રાતોની રાતો
ઓશિકામાં મોઢું છુપાવીને રડતી. તેના શરીર પર ઉજરડા પડી જતા, જેને તે લાંબા કપડાં પહેરીને છુપાવતી. તે ક્યારેય હિંમત કરીને પિયર ફોન કરતી, પણ જ્યારે મનસુખલાલ ફોન ઉપાડે ત્યારે તેઓ શિવાંગીની તબિયત કે તેની ખુશી પૂછવાને બદલે માત્ર એટલું જ પૂછતા, બેટા, પેલો કરોડોનો ડાયમંડનો હાર જે મેં તને આપ્યો હતો એ પહેરીને ગઈકાલની હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં ગઈ હતી કે નહીં? આપણું સ્ટેટસ જળવાઈ રહ્યું જોઈએ હો બેટા. બધાને લાગવું જોઈએ કે મનસુખલાલની દીકરી રાણીની જેમ રહે છે. શિવાંગી સમજી ગઈ હતી કે તેના પિતા માટે દીકરીની ખુશી, તેના આંસુ કે તેની તકલીફ કરતાં સમાજમાં તેમની આબરૂ અને સ્ટેટસ 1000 ગણા વધુ મહત્વના છે. જો તે છૂટાછેડા લેશે, સાસરીવાળાની પોલ ખોલશે કે સાસરી છોડીને પાછી જશે, તો પિતાની વર્ષોની કમાયેલી આબરૂ સુરતના બજારોમાં ધૂળની જેમ ભળી જશે. લોકો શું કહેશે? સમાજમાં મારું નાક કપાશે, આ પ્રશ્નનો ડર શિવાંગીના હોઠ કાયમ માટે સીવી રહ્યો હતો. બિચારી કોઈને કહી શકે એવી હાલતમાં નહોતી અને અંદરને અંદર ઘૂંટાઈ રહી હતી. એક દિવસ ત્રાસની તમામ હદો વટાવી દેવામાં આવી. પતિ નશામાં ધૂત થઈને આવ્યો. તેણે કોઈ વાંક વગર શિવાંગીને ઢોર માર માર્યો અને તેને ઘરમાં એક અંધારા રૂમમાં બહારથી તાળું મારીને પૂરી દીધી. શિવાંગીનું શરીર પીડાથી કળસી રહ્યું હતું. તેના કપડાં પણ અસ્તવ્યસ્ત હતા અને હોઠમાંથી લોહી નીકળી રહ્યું હતું, પણ એનાથી પણ વધુ તેનો આત્મા ચીરાઈ રહ્યો હતો. તેને એ દિવસે મયંકના શબ્દો અને તેનો નિસ્વાર્થ પ્રેમ ખૂબ યાદ આવ્યો. તેને લાગ્યું કે હવે આ નરકમાં રોજે રોજ મરવા કરતાં એક જ વારમાં મોતને ભેટી લેવું બહેતર છે. તેણે રૂમના એક ખૂણામાં પડેલા કબાટમાંથી દવા શોધી. તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. એ ધ્રુજતા હાથે તેણે એક કાગળ અને પેન લીધા. તે પોતાના પિતા માટે એક અંતિમ પત્ર લખી રહી હતી. પત્ર પૂરો કરીને એક ઊંડો શ્વાસ લઈને તેણે એ બોટલ પોતાના હોઠે લગાવી. સવારે જ્યારે ઘણીવાર સુધી રૂમનો દરવાજો ન ખુલ્યો, ત્યારે એના સાસરિયાવાળાએ દરવાજો તોડ્યો. અંદરનું દૃશ્ય જોઈને સૌના શ્વાસ થંભી ગયા. શિવાંગી જમીન પર બેભાન પડી હતી. તેનું આખું શરીર લીલું પડી ગયું હતું અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. શિવાંગીના સાસુ સસરા અને તેનો પતિ પણ ગભરાઈને પોલીસ કેસના ડરથી તાત્કાલિક મનસુખલાલને ફોન કરીને જાણ કરી. મનસુખલાલ કામ પડતું મૂકીને દોડતા ત્યાં આવ્યા. પોતાની દીકરીની આ હાલત જોઈને તેમના પણ હોશ ઉડી ગયા. પરંતુ વહાલા મિત્રો, હવે આગળ જે ઘટના બનવાની હતી તેની કોઈ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે, તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે લોકોના નામ આ પ્રમાણે છે: ભાવનગરથી પીએસઆઈ બોરીચા સાહેબ, વિકીભાઈ પટેલ, રચનાબેન મોરી, હિનાબેન નિમાવત, સ્વાતિબેન ઓઝા, નિલેશભાઈ ચરણ, પારુલબેન બારૈયા, સંજયભાઈ કુકડિયા, સ્નેહાબેન પટેલ, ભારતીબેન વનોડિયા, અમરેલીથી તૃપ્તિબેન પટેલ, અમદાવાદથી કિશોરીબેન શાહ, નલિનીબેન રાજાજી, કૌશલ્યાબેન માળી, દિવ્ય કાંતભાઈ શુક્લા, દીપિકાબેન નાય, જાલંતરા વિલાસબેન, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, વનિતાબેન ઠાકર, ભાવિકાબેન સોહેલિયા. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણી આ ચેનલ ગુજરાતી વોઇસ સાથે જોડાયેલા છે, પરંતુ સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. બાકી રહેતા નામ આવતા એપિસોડમાં અમે જરૂરથી જણાવીશું. તો અહીં નવા મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં, અમારા એપિસોડમાં કરાવી શકો છો. તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખજો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. વહાલા મિત્રો, અહીં ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને આપણા વિડીયોને લાઈક કરેલા હશે તો જ આપના નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. મનસુખલાલની નજર શિવાંગીના હાથ પાસે પડેલા કાગળ પર ગઈ. એમાં ધ્રુજતા અક્ષરે લખ્યું હતું: પપ્પા, હું કદાચ સારી દીકરી ન બની શકી. તમે હંમેશા કહેતા ને,
સમાજમાં આબરૂ જ બધું છે, પૈસો જ સર્વસ્વ છે. મારા સાસરિયાવાળા મને રોજ જાનવરની જેમ મારતા, દહેજ માટે ત્રાસ આપતા હતા, પણ મેં કોઈને કંઈ ન કહ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે સુરતમાં કોઈ તમારા નામ પર આંગળી ચીંધે અને તમારી ઇજ્જત જાય. મેં બધું જ મૂંગા મોઢે સહન કર્યું. પપ્પા, તમારી આબરૂનો મહેલ તો મેં બચાવી લીધો, પણ એની નીચે તમારી આ લાડકવાઈ દીકરી હંમેશા માટે દટાઈ ગઈ છે. મને માફ કરી દેજો પપ્પા. આવતા જન્મે કદાચ એવી જગ્યાએ જન્મ આપજો જ્યાં પૈસા કરતાં દીકરીની કિંમત વધારે હોય. આ શબ્દો વાંચતા જ મનસુખલાલના હાથમાંથી કાગળ છૂટી ગયો. તેમને જાણે કોઈ 1000 વોલ્ટનો કરંટ આપ્યો હોય તેવું લાગ્યું. તેમનો બધો જ અહંકાર, પૈસાનો ગર્વ, સમાજની આબરૂનો ખોટો ફાંકો, બધું જ એક પળમાં ધૂળ તાણી થઈ ગયું. તેમને સમજાયું કે તેમણે પોતે જ પોતાની દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મનસુખલાલ પોક મૂકીને રડતા રડતા શિવાંગીને ઉચકીને પોતાની ગાડીમાં નાખે છે. ગાડી ભગાવો, મારી દીકરીને કંઈ ન થવું જોઈએ. ગમે તે સિગ્નલ તોડ, પણ જલ્દી હોસ્પિટલ પહોંચ. તેઓ ડ્રાઈવર પર પાગલની જેમ બરાડી રહ્યા હતા. સુરતની સૌથી મોટી અને સૌથી મોંઘી હોસ્પિટલના એમરજન્સી હોર્ડમાં શિવાંગીને તાત્કાલિક દાખલ કરવામાં આવી. મનસુખલાલની હાલત સાવ પાગલ જેવી થઈ ગઈ હતી. જે માણસ હંમેશા કડક ઇસ્ત્રીવાળા કપડાં અને અકડમાં રહેતો, જેની સામે બોલતા લોકો પણ ડરતા, તે માણસ આજે અસ્તવ્યસ્ત કપડાં અને આંસુઓથી ખરડાયેલા ચહેરે ડૉક્ટરો અને નર્સોની પાછળ હાથ જોડીને દોડી રહ્યો હતો. ડૉક્ટર સાહેબ, ગમે તે કરો, પણ મારી દીકરીને બચાવી લો. તમારે કેટલા કરોડ જોઈએ છે, કેટલા પૈસા જોઈએ છે બોલો. હું ચેકબુક લાવ્યો છું. હું મારી બધી જ ફેક્ટરીઓ તમારા નામે કરી દઈશ. મારું બધું જ લઈ લો, પણ પ્લીઝ એને બચાવી લો. મનસુખલાલ હોડની બહાર કરગરી રહ્યા હતા. ત્યાં જ એક યુવાન ડૉક્ટર, જેણે ચહેરા પર સર્જિકલ માસ્ક પહેર્યું હતું, તે ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યો હતો. મનસુખલાલ દોડીને સીધા એ ડૉક્ટરના પગમાં પડી ગયા. સાહેબ, તમે જે માગશો તે આપીશ. મારી દુનિયા ઉડી જશે. મારી દીકરીને પાછી લાવી દો. મને એકવાર મારી ભૂલ સુધારવાનો મોકો આપો. તેઓ જોર જોરથી ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા અને ડૉક્ટરના પગ પકડી લીધા હતા. આસપાસ ઊભેલા લોકો આ કરોડપતિ માણસની લાચારી જોઈ રહ્યા હતા. તે યુવાન ડૉક્ટરે મનસુખલાલને ખંભાથી પકડીને ઊભા કર્યા. તેમણે ખૂબ જ શાંતિથી પોતાના ચહેરા પરથી માસ્ક હટાવ્યું. માસ્ક હટતા જ મનસુખલાલની આંખો ફાટી ગઈ. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમના શ્વાસ એક પળ માટે થંભી ગયા, જાણે સમય જ અટકી ગયો હોય. એ ડૉક્ટર બીજું કોઈ નહીં પણ ડૉક્ટર મયંક હતો. આ એ જ મયંક જેમણે તેમણે 10 લાખ રૂપિયા મોઢા પર ફેંકવીને અપમાનિત કર્યો હતો, ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. એ જ મયંક જેની ઓકાત તેમણે માપી હતી અને જેને ભિખારી પણ કહ્યો હતો. મયંકની આંખોમાં પણ આંસુ હતા. પોતાની જીવથી વહાલી શિવાંગીને આ હાલતમાં જોઈને તેનું દિલ પણ રોઈ રહ્યું હતું, પણ તેની આંખોમાં મનસુખલાલ માટે કોઈ ગુસ્સો કે બદલાની ભાવના ન હતી. મિત્રો, તેણે અત્યંત ગંભીર અવાજમાં ફક્ત એટલું જ કહ્યું, મનસુખભાઈ, મેં તમને એ દિવસે જ કહ્યું હતું ને કે બધું પૈસાથી નથી ખરીદી શકાતું. જુઓ, આજે તમારો એક પણ રૂપિયો તમારી કોઈ ફેક્ટરી કે તમારું સ્ટેટસ તમારી દીકરીના શ્વાસ પાછા લાવવા કામ નથી આવી રહ્યું. પણ તમે ચિંતા ન કરતા, હું શિવાંગીને કંઈ નહીં થવા દઉં. હું તેને બચાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. આટલું કહીને મયંક ઝડપથી ઓપરેશન થિયેટરમાં જતો રહ્યો. દરવાજો બંધ થઈ ગયો. મનસુખલાલ હોસ્પિટલની જમીન પર ફસડાઈ પડ્યા. તેમને પોતાના એક એક શબ્દો પોતે કરેલું મયંકનું અપમાન યાદ આવી રહ્યું હતું. આજે તેમને સમજાઈ ગયું કે દુનિયાનો સૌથી મોટો ગરીબ તો તે પોતે જ છે. કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં આજે તે પોતાની દીકરીના શ્વાસ ખરીદી શકતો નથી. કલાકો સુધી ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ રહી. બહાર ઊભેલા મનસુખલાલે આખી જિંદગીમાં ક્યારેય ભગવાન પાસે નહોતું માગ્યું, મંદિરમાં માથું નહોતું ટેકવ્યું, પણ આજે તેઓ હોસ્પિટલના ફ્લોર પર બેસીને 2 હાથ જોડીને ભગવાન પાસે ભીખ માગી રહ્યા હતા. છેવટે કલાકોની જહેમત પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને મયંક બહાર આવ્યો.
તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક ચમક હતી, એક સંતોષ હતો. તેણે મનસુખલાલ પાસે આવીને કહ્યું, શિવાંગી હવે ખતરાની બહાર છે. સમયસર સારવાર મળવાથી મેં ઝેરને આખા શરીરમાં ફેલાવતા અટકાવી દીધું છે. તે બચી ગઈ છે, પણ અત્યારે તેની હાલત ઘણી નાજુક છે. આ સાંભળતા જ મનસુખલાલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમણે આગળ વધીને મયંકને બંને હાથથી ગળા લગાવી લીધો. પોતાના આંસુઓથી તેનો શર્ટ ભીંજવી દીધો. મને માફ કરી દેજે દીકરા, હું પૈસાના નશામાં સાવ આંધળો થઈ ગયો હતો. હું માણસ અને રાક્ષસ વચ્ચેનો ભેદ ભૂલી ગયો હતો. મેં આબરૂ ખાતર મારી દીકરીનો જીવ જોખમમાં મૂકી દીધો. તે આજે માત્ર મારી દીકરીને જ નહીં, પણ આજે મને પણ નવું જીવન આપ્યું છે, મારી આંખો ખોલી નાખી છે. થોડા દિવસો હોસ્પિટલમાં રહ્યા પછી શિવાંગી સંપૂર્ણ ભાનમાં આવી. આંખો ખોલતા જ તેણે સામે મયંક અને તેના પિતાને ઊભેલા જોયા. મનસુખલાલ દોડીને દીકરીને વળગી પડ્યા. તેમણે દીકરીનો હાથ પકડીને તેના વહેતા આંસુ લૂછ્યા. બેટા, હવે તારે ક્યારેય કોઈ જ આબરૂના ભાર નીચે દબાવવાની જરૂર નથી. તારો આ બાપ જે અત્યાર સુધી પૈસાની પાછળ મરેલો હતો, તે હવે સાચા અર્થમાં જીવતો થઈ ગયો છે. હવે મને કોઈ સમાજની પડી નથી. દીકરીને નવું જીવન મળ્યા પછી મનસુખલાલે બીજો કોઈ જ વિચાર કર્યા વિના સીધા પોલીસ સ્ટેશન જઈને શિવાંગીના સાસરિયા વિરુદ્ધ ઘરેલું હિંસા, દહેજ પ્રથા અને આ પગલું ભરવા માટે દુષ્પ્રેરણાનો સૌથી સખત કેસ નોંધાવ્યો. મનસુખલાલના પૈસા અને વગ હવે સાચી જગ્યાએ દીકરીના ન્યાય માટે વપરાઈ રહ્યા હતા. થોડા જ દિવસોમાં શિવાંગીને ત્રાસ આપનાર તેનો પાપી પતિ અને ક્રૂર સાસરિયા જેલના સળિયા પાછળ હતા. સમાજમાં અનેક વાતો થઈ, લોકોએ કાનાફૂસી પણ કરી, પણ આ વખતે મનસુખલાલને લોકો શું કહેશે તેની કોઈ જ પરવા ન હતી. તેમને માત્ર પોતાની દીકરીના ચહેરા પરનું સ્મિત જોઈતું હતું. શિવાંગી જ્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ અને કાયદાકીય રીતે મુક્ત થઈ ગઈ, ત્યારે મનસુખલાલે ખૂબ જ સાદગીથી કોઈ જ મોટો દેખાડો કર્યા વગર માત્ર પોતાના અંગત લોકોની હાજરીમાં શિવાંગી અને મયંકના લગ્ન કરાવ્યા. મંડપમાં કન્યાદાન કરતી વખતે મનસુખલાલના ચહેરા પર જે અદ્ભુત શાંતિ અને ખુશી હતી, તે તેમને જિંદગીભર કરોડો રૂપિયા કમાયા પછી પણ ક્યારેય નહોતી મળી. મયંકે સાબિત કરી દીધું હતું કે સાચો પ્રેમ ગમે તેવી મુશ્કેલીમાંથી રસ્તો કાઢીને જ લે છે. આજે મયંક અને શિવાંગી એક નાનકડી પણ અત્યંત સુંદર અને પ્રેમથી ભરેલી જિંદગી જીવી રહ્યા છે. મનસુખલાલ હવે પોતાની ફેક્ટરીઓ અને બિઝનેસ ડીલ્સ કરતાં વધારે સમય પોતાના પરિવાર અને પોતાની દીકરી સાથે વિતાવે છે. તેઓ સમજી ગયા છે કે જિંદગીનું સાચું બેલેન્સ શીટ પ્રેમથી બને છે, નહીં કે પૈસાથી. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે જીવનમાં પૈસો એ માત્ર સુવિધાઓ ખરીદવાનું સાધન છે. તે ક્યારેય સાચી ખુશી, લાગણી કે છૂટી ગયેલા શ્વાસ ખરીદી શકતો નથી. લોકો શું કહેશે અને સમાજમાં પોતાના ખોટા સ્ટેટસના ડરમાં માતા પિતાએ પોતાના સંતાનોને ખુશીઓનું બલિદાન ક્યારે ન આપવું જોઈએ. સંતાનોને માત્ર ભૌતિક સુખ સુવિધાઓ કે મોંઘી ભેટો આપવાને બદલે તેમને તમારો કિંમતી સમય અને નિસ્વાર્થ પ્રેમ આપો. દીકરીના લગ્ન નક્કી કરતી વખતે સામેવાળા પરિવારની માત્ર સંપત્તિ, ડિગ્રી કે દેખાવ ન જોતા તેમના સંસ્કાર અને ચારિત્રને હંમેશા પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. સાચો પ્રેમ અને નિખાલસ હૃદય એ કરોડો રૂપિયાની સંપત્તિ અને આલિશાન બંગલાઓ કરતાં પણ ઘણું વધુ મૂલ્યવાન છે. ઘણીવાર પૈસાનો અહંકાર માણસની આંખે પાટા બાંધી દે છે, જેનાથી તે પોતાના જ ઘરની દિવાલો વચ્ચે ઘૂંટાતું સંતાનોનું દુઃખ પણ જોઈ શકતો નથી. માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ સમય આવે દુનિયાની બધી જ દોલત બીમારી કે મુશ્કેલી સામે સાવ લાચાર બની જાય છે. દીકરીઓએ પણ ખોટી આબરૂ બચાવવા માટે સાસરીનો અત્યાચાર કે ઘરેલું હિંસા મૂંગા મોઢે સહન કરવાને બદલે અન્યાય સામે કાયદાકીય અવાજ ઉઠાવવો જોઈએ અને પોતાના માતા પિતા સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ. જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે ખોટો અહંકાર છોડીને તેને સ્વીકારી લેવો એ જ સાચા અને સમજદાર માણસની નિશાની છે. મિત્રો, જીવનની સાચી બેલેન્સ શીટ માત્ર બેંકના આંકડાઓથી કે પ્રોપર્ટીથી નહીં, પણ પરિવારના સભ્યોના
સંતોષ અને પ્રેમથી બને છે. તમારા સંતાનોની સાચી મૂડી એ તેમનું હાસ્ય છે. તેને ક્યારેય સમાજની કહેવાતી આબરૂના ત્રાજવે ન તોલતા, કારણ કે આખરે માનવતા અને નિસ્વાર્થ પ્રેમ જ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. વહાલા મિત્રો, અહીંયા ખાસ એ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનવો. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો નિહાળી રહ્યા છો તે અમને જરૂરથી જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે, કોઈ નવી કહાની સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.